બનાસકાંઠા જિલ્લાના દાંતા ગામમાં એબેનેઝર ખાનગી શાળામાં ધર્મ પરિવર્તનના કેસને લઈને સ્થાનિકમાં રોષ ફેલાયો છે। હિન્દુ ધર્મના સંગઠનો અને સ્થાનિક જાગૃત નાગરિકોની શાળા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે। વીએચપી અને અન્ય ધર્મપ્રેમી સંગઠનોની મોટી સંખ્યામાં ભેગા થયા શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। તેમણે મામલતદારને આવેદનપત્ર આપીને કાયદેસરની કાર્યવાહી ન થવામાં કડક પગલાં લેવા હુકમ કરવાનું આહવાન કર્યું છે। જય શ્રી રામ। હું ભારત જયરાજસિંહ, વિશ્વ હિન્દુ પરિષદ દાંતા પ્રખંડ મંત્રી। છેલ્લા 3 વાર અલ્ટિમેટ આપ્યા છે। હવે કાયદેસરની એવી કાર્યવાહી થશે જો તંત્ર જાગે નહીં તો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ત્યાં જઈ અને જેસીબીથી ઉખાડવાનો આવશે તો પણ ઉખાડીશું, ત્યાં તાળાબંધી કરવાની આવશે તો પણ કરીશું અને ત્યાં આગળ ધરણા પણ અમે ઉતરશું। જય શ્રી રામ। એ શાળાની અંદર અમે ગયા તો શાળામાં જોયું તો ટેબલો ઉપર ક્રોસ મારેલો હતો। પછી એમને જે ઈસુ ખ્રિસ્તીની પ્રાર્થના હતી તો શાળામાં ભારત માતાનો ફોટો નહોતો, સરસ્વતી માતાનો ફોટો નહોતો। અમારા અભણ અને ભોળા વ્યક્તિઓ ગામડીઓમાંથી લાઈને હોય પછી એને પ્રાર્થના કરાવે, પછી એ કહે કે અમે પ્રાર્થનામાં અમારે કોઈ આમાં લેવા દેવા નથી। તો આ પાયાનું કરણ જ છે, ઈસુ ખ્રિસ્તી કરાવણાનું જ। ગામડીઓમાંથી ભોળા વ્યક્તિઓને લોભ લાલચ આપી ચોખા, ઘઉં, ખોળ, તેલ, મેઠું, મરચું આ બધું કરી ને ચલાવે છે। નાના બાળકોને આ રીતે કરી ને પછી આ શિક્ષણ નથી આપતા, આતંકવાદી તૈયાર કરે છે। તો આવનારી પેઢીમાં આ ચાલશે નહીં। આજની સરકારોનો પગલો નથી લે છે તો એનો પગલો અમે લેશું। તાળાબંધી નહીં ચાલે, શાળા બંધ થવી જોઈએ, નકર ઢોલ વાગશે ગોમે ગોમ ને એના હિન્દુત્વના પછી આવશે। સરકાર તાત્કાલિક પગલો લે તો પછી પગલો અમે લેશું, એની સરકારની જવાબદારી। કેટલા ટકા કન્વર્ટ થઈ ગયેલા છે? અમારા કન્વર્ટ કરવામાં જો આપણે વાગોડ, વાગડાસા, કોસા, પછી સોરાસણ, પછી કોટીબા, ટુંડિયા, બેડા, બોરડિયા, ખેરમાળ આ બધા ગામડીઓની અંદર ટપકી ગયા છે માણસો ને અમારા સમાજમાં પણ આ કામ થતું નથી। પછી આ જે વ્યવહારો થતા હોય છે અમારા એમાં પણ અગવડ પડે છે, 12મામાં પણ વ્યક્તિઓમાં અગવડ પડે છે। અમારે જે અમુક દેવી દેવતાની અંદર પૈસા આપીએ છીએ ત્યાં પણ નથી આપતા તો સમાજ તૂટી રહી છે। તો આજની સરકાર શું કરે છે આનો પગલો ન લે તો અમે તાત્કાલિક લેવા તૈયાર છીએ। પણ આપણા શિક્ષણ અધિકારીઓની અને શિક્ષણ મંત્રીઓની મગજની બંધી કરવાની જરૂર છે। હાલ શિયાળો ચાલે છે, ગુંદરપાક ખાય સરકારી કર્મચારીઓ અને થોડું સારું વિચારે હિન્દુત્વ પ્રત્યે કે આવા લુચ્ચા લોકોને સ્કૂલની પરમિશનો ના આપી દેવાય। આ ધંધો નથી, આ ધર્મ છે, ધર્મને ધંધો ન બનાવાય। માનનીય વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો, આપણે આ સ્કૂલની જે ઘટના બની એ ઘટના કોઈ નવી નથી। આ ઘટના પબ્લિક સામે ખૂબ મોડેથી ઉજાગર થઈ છે, પણ વાસ્તવમાં આ ઘટના વર્ષોથી ચાલતી આવતી જેને ગટર કહેવાય એ હિન્દુ સમાજની અને સમાજની અંદર વ્યાપેલા આ વિધર્મી ગટરો છે। આ લોકો શિક્ષણ માફિયા છે, શિક્ષણ એમનો ધંધો છે, એમને કોઈ સરસ્વતી માતા જોડે લેવા દેવા નથી। તો આપણી હિન્દુત્વના નામે ચાલતી સરકાર જો આવી આ દેશદ્રોહી અને ભારતદ્રોહી સનાતન દ્રોહી પ્રવૃત્તિઓને ડામવાનો પ્રયત્ન નહીં કરે ઝડપીમાં ઝડપી તો એના વિધ્વંસક એધાણ સમાજની અંદર વર્તી જશે। આજે અમારા યુવાન છોકરાઓ કે બીજા ત્રીજા હવે અમારા ગયડા માણસ હોય પણ એ પણ કહે છે કે હવે આને છોડાય નહીં, આને મેથી પાક ચખાડવો પડે, પણ છતાં પણ ભારતના બંધારણની અમે અનુસરણ કરવા માટે આપણો સર્વ સમાજ એ આપણા ભારતની એકતા અને અખંડતા માટે કોઈ પણ પ્રકારનો વિઘ્નરૂપ નથી થવા માંગતો। પણ એની અંદર આવી ઘોર ખોદાયેલી હોય એવા તત્વો, દાખલા તરીકે અંબાજીમાં એ ખાટકીઓને પરમિશન આપે તો અંબાજી મંદિર એ મહાશક્તિપીઠનું ધામ છે, એની અંદર આવી પ્રવૃત્તિઓને માઝા મૂકવા ના દેવાય। આની અંદર ભક્ત ધર્માર્થી નહીં પણ આપણા કલેક્ટર સાહેબ હોય કે મામલતદાર સાહેબ હોય કે જે તે અધિકારી વહીવટ કરતા હોય એને એટલી સામાન્ય ખબર તો પડવી જોઈએ। હિન્દુત્વનો પહેલો ગુણધર્મ એ આપણો ભારત માતાનો ગૌ માતા, ગંગા માતા, ગાયત્રી માતા અને ગુરુદેવ આ 4 આપણા સનાતન ધર્મના પાયા છે। જો આપણે આનું જતન નહીં કરીએ તો આપણી આવી જ આ હિન્દુ અને આ ખ્રિસ્તી કન્વર્ટ કરે છે, મુસ્લિમો તલવારના જોરે કરતા હતા પણ આપણાને આપણા ફૂટેલા હિન્દુઓના લીધે આવી સ્કૂલોને માન્યતા આપવાથી ખાલી છોકરા ભણતા નથી પણ છોકરાઓ દેશદ્રોહી બને છે। તો આવી પ્રવૃત્તિઓ માટે કાયદો અમારે હાથમાં ના લેવો પડે, એના માટે તાત્કાલિક સરકાર જાગે અને આ એક જગ્યાએ નહીં, આ એક સ્કૂલ નહીં
પણ ગુજરાત રાજ્યની અંદર જ્યાં પણ આવી ઘટનાઓ હોય ત્યાં તાત્કાલિક સીટ બનાવી અને એની તપાસ કરે અને ખાલી સરકારી કર્મચારીઓની સીટ નહીં પણ એની અંદર સનાતન ધર્મગુરુઓ અને સમાજના આગેવાનોને સાથે રાખી અને સંવેદનશીલ સીટ બનાવે, નહીં કે ખાલી બતાવવા માટે કે અમે પ્રોસેસ કરી. તો મહેરબાની કરીને આના રિઝલ્ટ લોકશાહી પદ્ધતિથી આવે એ અમે એની બિલકુલ એની જ આશા રાખીએ છીએ. બાકી અમે જ્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલને છીએ ત્યાં સુધી બરોબર, નહીં તો મહારાણા પ્રતાપ ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરતા અમને કોઈ રોકી શકશે નહીં. અસ્તુ. જય હિન્દ, જય ભવાની. સાજન ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, દાંતા, બનાસકાંઠા.